નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટીલાળા અશ્વિન એકવાર ફરીથી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં પ્રકરણ 16ની અંદર આગળના બે ભાગમાં આપણે જોયું કે આપણે સ્ત્રોતોનું વર્ગીકરણ શા માટે કરવું જોઈએ અને આ બધા જે સ્ત્રોતો છે આપણને કેવી રીતે અને ક્યાંથી પ્રાપ્ત થાય છે. આ સ્ત્રોતોના વિવેકપૂર્ણ ઉપયોગથી આપણને કઈ પ્રકારના ફાયદા થાય છે અને કઈ પ્રકારનું નુકસાન થાય છે. પછી કેલિફોર્મ નામના જીવાણુ વિશે, જે ગંગામાં એનું પ્રમાણ વધતું જાય છે તેના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરી હતી. એના પછી ભાગ 2ની અંદર આપણે જંગલ અને જંગલને લગતી વ્યક્તિઓ વિશે થોડી ચર્ચા કરતા હતા. સામાન્ય રીતે મુખ્ય 4 પ્રકારની વ્યક્તિઓ છે જે જંગલ કે જંગલને લગતી વ્યક્તિઓ ગણી શકાય છે. અને એમાં સૌથી પહેલાં છે જંગલની અંદર કે એની નજીક રહેનારા લોકો, બીજું છે વન વિભાગવાળા, ત્રીજું છે ઉદ્યોગપતિઓ અને ચોથું છે પ્રકૃતિ પ્રેમી. એમાં આપણે જોયું કે જંગલ કે જંગલની આજુબાજુ રહેનારા લોકો, સરકારી વન વિભાગના લોકો અને ઉદ્યોગપતિઓ જંગલનો કેવી રીતે ઉપયોગ કરે છે અને કઈ પ્રકારની જંગલ પેદાશોનો આ લોકો ઉપયોગ કરે છે. 3 પ્રકારની વ્યક્તિ વિશે આપણે જોયું હતું. હવે ચોથી પ્રકારની વ્યક્તિ એટલે કે પ્રકૃતિ પ્રેમી. તો શું કહે છે, ચાલો આપણે આ ત્રીજા ભાગમાં જોઈએ. અંતમાં આપણે પ્રકૃતિ તેમજ વન્યજીવ પ્રેમીઓની ચર્ચા કરીએ કે જેઓ વન પર નિર્ભર તો નથી જ, એટલે કે પ્રકૃતિ પ્રેમી જે હોય છે તે વન પર નિર્ભર હોતા નથી, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેમની ઘણી બધી બાબતોને ખૂબ જ મહત્ત્વ અપાય છે. સંરક્ષણ માટેની શરૂઆત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, ચિત્તા, હાથી તેમજ ગેંડાના સંરક્ષણથી થઈ હતી. હવે તેમને સંપૂર્ણ જૈવ વિવિધતાનું પૂર્ણરૂપે સંરક્ષણ કરવાનું મહત્ત્વ સમજાયું છે. એટલે કે શરૂઆતમાં વાઘ, ચિત્તા, હાથી અને ગેંડાના સંરક્ષણની પ્રકૃતિ પ્રેમી દ્વારા રજૂઆત થઈ હતી અને હવે મોટાભાગના જે જૈવ વિવિધતા જંગલમાં જોવા મળે છે તેનું સંરક્ષણ કરવાનું મહત્ત્વ આપણને સમજાયું છે. પરંતુ શું આપણે એવા વ્યક્તિઓને યોગ્ય મહત્ત્વ ન આપવું જોઈએ કે જેઓ વનતંત્રનો જ ભાગ છે, જેઓ પરંપરાનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? એટલે જે વનનો ભાગ છે અને જંગલનું સંરક્ષણ કરે છે, આપણે એવા લોકોને મહત્ત્વ આપતા નથી. એટલે અહીં રજૂઆત કરે છે કે એવા લોકોને મહત્ત્વ આપવું જોઈએ કે નહીં. તો જંગલની અંદર રહેતા લોકો અને જંગલનો જે એક ભાગ છે એ લોકો કઈ રીતે જંગલોનું સંરક્ષણ કરે છે, ચાલો આપણે જોઈએ. ઉદાહરણ તરીકે થારના રણની સીમા પાસે પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી બિશ્નોઈ પ્રજા છે. થારનું જે રણ છે એમાં પશ્ચિમ રાજસ્થાનની બાજુ બિશ્નોઈ સમુદાય છે, જેને બિશ્નોઈ પ્રજા પણ કહેવાય છે. વન સંરક્ષણ અને વન્યજીવો તેમની ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલ છે. એટલે કે વનનું સંરક્ષણ કરવું, વૃક્ષોનું જતન કરવું અને વન્યજીવનું રક્ષણ કરવું એ એની ધાર્મિક માન્યતા છે. સદીઓથી આ પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના જીવનના ભોગે પર્યાવરણ સંરક્ષણ માટે વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. તેઓની મૂળભૂત માન્યતા એ છે કે દરેક સજીવોને જીવવાનો અને કુદરતી સંપત્તિમાં ઉપયોગ કરવાનો અધિકાર છે. એટલે કે આ બિશ્નોઈ સમુદાયના લોકોની મૂળભૂત માન્યતા છે કે દરેક સજીવને જીવવાનો અને જે કુદરતે આપેલું છે તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ભારત સરકારે હમણાં જ વન્ય જીવ સંરક્ષણ હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે. તો ભારત સરકારે પણ આ સમુદાયને મહત્ત્વ આપવા માટે અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી આપી છે. તો આ અમૃતા દેવી બિશ્નોઈ મિશન શું છે, એટલે કે એને કયા પ્રકારની એવી પ્રવૃત્તિ કરી હતી જેના આધારે એના નામ ઉપર આજે પુરસ્કાર અપાય છે? તો આ પુરસ્કાર અમૃતા દેવી બિશ્નોઈ, આ પુરસ્કાર અમૃતા દેવી બિશ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવે છે, જેઓએ 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના
ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષો, જેને આપણે ખીજડાના વૃક્ષો પણ કહીએ છીએ, આ ખીજડાના વૃક્ષોને બચાવવા હેતુથી 363 લોકો સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તો અમૃતા દેવી નામની જે વ્યક્તિ છે, આ વ્યક્તિએ જોધપુર નજીક ખેજરીના એટલે કે ખીજડાના વૃક્ષોને બચાવવા 363 વ્યક્તિઓ સાથે પોતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આથી જ જે લોકો વન્ય જીવનું કે વનનું સંરક્ષણ કરે છે તે લોકોને અમૃતા દેવી બિશ્નોઈ એવોર્ડ આપવામાં આવે છે. અભ્યાસ પરથી આ વાતને સ્થાપિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતનો વિરુદ્ધ પૂર્વાગ્રહનો કોઈ ખાસ આધાર નથી. ઉદાહરણ તરીકે વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનનું સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે, જે ઘેટાઓનો ચારો હતો. ભરવાડો પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટા ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવાને માટે લઈ જતા હતા. એટલે કે આપણા જે હિમાલય છે એ હિમાલયની આજુબાજુ આલ્પાઇનના જંગલ હતું. આ જંગલમાં આજુબાજુના જે ભરવાડો છે પોતાના ઘેટાઓને આ ઘાટીઓમાં ચરવા લઈ જતા હતા. અને જ્યારે આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થવાથી આ પ્રવૃત્તિ બંધ થઈ, એટલે ઘેટા ચરાવવાની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ, જેના કારણે પહેલાં તો આ ઘાસ ખૂબ જ લાંબા થઈ જાય છે અને લંબાઈને કારણે જમીન પર પડી જાય છે અને નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય છે. તો રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવાને કારણે ત્યાં જે ઘાસ ઉગતું હતું, બરાબર, એ હવે ખૂબ જ મોટું થવા માંડ્યું અને અંતે આ ઘાસ પડી જાય છે, એટલે નવું ઘાસ ઉગતું નથી. તો ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચ્યું. આ સંરક્ષિત વિસ્તારના સફળ વ્યવસ્થાપન માટે સ્થાનિક નિવાસીઓને બળપૂર્વક રોકી રાખવાની નીતિ લાંબા સમય સુધી સફળ થઈ નહીં અને કોઈપણ રીતે જંગલને થનારા નુકસાન માટે માત્ર સ્થાનિક નિવાસીઓ જવાબદાર ઠેરવવામાં આવે તે સાચું નથી. એટલે કે સ્થાનિક નિવાસીઓને ખબર છે કે આપણી રોજીરોટી અને પોતાના આખા જીવનનો નિર્વાહ આ જંગલ જ છે, એટલે સ્થાનિક લોકો હંમેશા જંગલનું રક્ષણ કરે છે. એટલે સ્થાનિક લોકોથી મોટા ભાગે જંગલને ક્યારેય નુકસાન થતું નથી. આપણે ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજનાઓ જેવી કે રસ્તાઓ તેમજ બંધોનું નિર્માણ કરવાથી શું થાય છે, તો કે જંગલનો વિનાશ અથવા તો તેઓને થનારા નુકસાનથી આંખો ફેરવી શકાય નહીં. આપણે એવું વિચારીએ છીએ કે સ્થાનિક લોકોથી જંગલને નુકસાન થાય છે, તો સાથે બીજી એ પણ ઘટના સાચી છે, એ પણ વસ્તુ સાચી છે કે ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગ માટે જંગલોમાં રસ્તા બનાવે છે અને આ રસ્તાઓથી પણ જંગલના ઘણા બધા ભાગને નુકસાન પહોંચે છે. સંરક્ષિત વિસ્તારોમાં પર્યટકો દ્વારા અથવા તો તેઓની સુવિધા માટેની થયેલી વ્યવસ્થાને કારણે થતા નુકસાન વિશે પણ વિચાર કરવો પડશે. એટલે કે સંરક્ષિત વિસ્તાર હશે ત્યાં લોકો ફરવા માટે જાય છે અને જે લોકો ફરવા માટે ગયેલા હોય છે તે પણ જંગલોને નુકસાન પહોંચાડે છે. કારણ કે જે લોકો જંગલમાં ફરવા જાય છે તેઓને રાતવાસો કરવા, ત્યાં રહેવા માટે સામાન્ય મકાનો, હોટલો કે સામાન્ય ટેન્ક બાંધવામાં આવે છે, જેના દ્વારા પણ જંગલને નુકસાન પહોંચે છે. આપણે માનવું પડશે કે વનોની પ્રાકૃતિક છબીમાં મનુષ્યનો હસ્તક્ષેપ ખૂબ જ વધારે છે. આપણે આ હસ્તક્ષેપની પ્રકૃતિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે. એટલે કે જંગલની વિકાસમાં આપણા મનુષ્યનો ખૂબ જ વધારે હસ્તક્ષેપ, એટલે કે સામાન્ય રીતે મનુષ્યને કારણે આવા જંગલને ઘણીવાર ખૂબ જ નુકસાન પહોંચે છે. જંગલના સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે જે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે હિતકારી હોય. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પર્યાવરણ અથવા વન સંરક્ષણ કરવામાં આવે છે ત્યારે તેના સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જોઈએ.
એટલે કે આપણે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે પર્યાવરણનું જતન પણ થાય અને ત્યાંના સ્થાનિક લોકોને કોઈ નુકસાન પણ ન પહોંચે. આ વિકેન્દ્રીકરણની એક એવી વ્યવસ્થા છે કે જેમાં આર્થિક વિકાસ તેમજ પરિસ્થિતિકીય સંરક્ષણ બંને સાથે દર્શાવી શકાય છે. જે પ્રકારનો આર્થિક તેમજ સામાજિક વિકાસ આપણે ઈચ્છીએ છીએ તેથી છેવટે તો એ નિર્ણય આવશે કે પર્યાવરણનું સંરક્ષણ થઈ રહ્યું છે અને તેનો વિનાશ પણ થઈ રહ્યો છે. પર્યાવરણ માત્ર વનસ્પતિઓ અને પ્રાણીઓના સજાવટનું સંગ્રહ સ્થાન નથી. તો આપણે મોટા ભાગે જો જંગલની વાત કરીએ તો આપણને એક જ વસ્તુ મગજમાં આવે, સિંહ, ચિત્તો, દીપડો, હાથી, મગર જેવા ભયાનક પ્રાણીઓ જ આપણા માનસ ચરિત્રમાં આવે છે. પણ વાસ્તવમાં જોઈએ તો આ જંગલ માત્ર પ્રાણીઓના સજાવટનું સ્થાન નથી. આ એક જટિલ વ્યવસ્થા છે કે જેમાંથી આપણા ઉપયોગ માટે અનેક પ્રકારના પ્રાકૃતિક સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. આપણે આપણા આર્થિક તેમજ સામાજિક વિકાસની પૂર્તતા કરવા માટે આ સ્ત્રોતોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જંગલમાંથી ખાલી આપણને પ્રાણીઓનો કહીએ તો આશ્રય સ્થાન કે સજાવટનું સ્થાન નથી, પરંતુ જંગલમાંથી આપણને ઘણી ઉપયોગી એવી ચીજવસ્તુઓ મળી રહે છે. જો જંગલનો નાશ થઈ જશે તો આ વસ્તુઓ આપણને મળતી બંધ થઈ જશે. હવે આવે છે જંગલોનું વ્યવસ્થાપન. આપણે એ વાત પર વિચાર કરવો જોઈએ કે વન વ્યવસ્થાપનના ઉપયુક્ત સંદર્ભમાં તમામ દાવેદારોનું લક્ષ્ય સમાન છે. ઉદ્યોગોને વન સંપદા માટે મોટે ભાગે બજારની કિંમત કરતાં ઓછી કિંમતમાં પ્રાપ્ત કરાવાય છે. તો મોટાભાગના ઉદ્યોગકારોને જંગલની જે પેદાશો છે એ બજાર ભાવ કરતાં ખૂબ જ ઓછી કિંમતે મળે છે. જોકે સ્થાનિક નિવાસીઓને આવા લાભથી વંચિત રાખવામાં આવે છે. ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી ભિન્ન કે દૂર કરવાની નીતિનું જ પરિણામ છે. આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં ગઢવાલના રેની નામના ગામની એક ઘટનાથી થયું હતું. તો મિત્રો યાદ રાખજો, ઓલી ઘટના છે એ રાજસ્થાનની છે અને આ ઘટના છે હિમાલયની છે. અને આ વિવાદ લાકડાના માલિકો તેમજ સ્થાનિક લોકોની વચ્ચે થયો હતો. કારણ કે વૃક્ષોના જે માલિકો હતા તેઓને વૃક્ષો કાપવાનો અધિકાર આપી દેવાયો હતો. એટલે કે સરકાર પાસેથી ઉદ્યોગકારોએ વૃક્ષોને વેચાતા લઈ લીધા હતા અને આ માલિકો આવા વૃક્ષોને કાપવા માટે ગામમાં આવ્યા હતા. એક દિવસ માલિકોના માણસો વૃક્ષોને કાપવા માટે આવ્યા ત્યારે ત્યાંના સ્થાનિકો પુરુષો ત્યાં હાજર ન હતા. એટલે કે ગામમાં જે પુરુષો હતા એ પુરુષો હાજર ન હતા અને કોઈપણ પ્રકારના ભય વગર ત્યાંની મહિલાઓ તરત જ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ અને વૃક્ષોની ફરતે પોતાના હાથ ફેલાવીને ઊભી રહી હતી. એટલે કે વૃક્ષોને આલિંગન આપ્યું હતું, એટલે કે વૃક્ષોને ચોંટી ગઈ હતી. એટલે આ આંદોલનનું નામ પડ્યું ચિપકો આંદોલન. માલિકોએ તેમના માણસોને વૃક્ષો કાપતા અટકાવ્યા અને છેવટે માલિકોએ તેમનું વૃક્ષો કાપવાનું કામ બંધ કરવું પડ્યું. પ્રાકૃતિક સ્ત્રોતોના નિયંત્રણની આ સ્પર્ધામાં પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનું સંરક્ષણ અનિવાર્ય બાબત છે. આ ઉદ્દેશથી તેના ઉપયોગની રીત ઉપર પ્રશ્ન થાય છે કે લાકડાના કોન્ટ્રાક્ટરોએ તે વિસ્તારના બધા વૃક્ષોને કાપીને ધરાશાયી કર્યા હોત અને તે વિસ્તાર કે ક્ષેત્રને હંમેશને માટે વૃક્ષહીન કરી નાખ્યો હોત. બરાબર? એટલે કે શું કહેવા માગે છે, જો આ ત્યાંના સ્થાનિક લોકોએ જો વૃક્ષને આલિંગન આપીને ચોંટી ન ગયા હોત તો આજે આ કોન્ટ્રાક્ટરના માણસોએ આ વૃક્ષોને કાપી નાખ્યા હોત અને ત્યાં ઊંચી ઇમારત અથવા તો ઘણા મોટા ઉદ્યોગો આજે બની ગયા હોત. પરંતુ આજે ત્યાં જંગલ જોવા મળે છે. બીજું શું કહે છે કે જ્યારે સ્થાનિક જન સમુદાય વૃક્ષોની કેટલીક શાખાઓ કે ડાળીઓ અને પર્ણોને જ કાપે છે તો ઉદ્યોગો
અને ઉદ્યોગકારો અને સ્થાનિક લોકો વચ્ચેનો મુખ્ય ભેદ શું? તો સૌથી પહેલો ભેદ કે ઉદ્યોગકારો છે આખા વૃક્ષને કાપી નાખે છે, જ્યારે તેના સ્થાનિક લોકો છે માત્ર આ વૃક્ષની ડાળીઓ કે શાખાને કાપે છે અથવા પર્ણો કાપે છે, આખા વૃક્ષને કાપતા નથી, જેથી વૃક્ષ એમનું એમ જ રહે છે. જેથી શું કહે છે, સમય જતાની સાથે પુનઃ તેના જૈવિક ભાગોની પૂર્તતા થાય છે. એટલે કે જો મેં કોઈ વૃક્ષની ડાળી કાપી હોય તો સમય જતાં આ વૃક્ષ મોટું થઈ અને ફરીથી નવી ડાળીઓ એમાં આવી જશે. ચિપકો આંદોલન ખૂબ જ ઝડપથી માનવ સમુદાયમાં ફેલાઈ ગયું હતું, તેમજ લોકસંચારે પણ તેમાં યોગદાન આપ્યું હતું અને સરકારને આ બાબતે વિચારવા માટે લાચાર કરી દીધી હતી કે જંગલ કોનાથી છે, તો અને જંગલોના સ્ત્રોતોનો સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે પુનઃ વિચારણા કરવા માટે લાચાર બનાવ્યા હતા. અનુભવે લોકોને શીખવાડી દીધું છે કે જંગલોના વિનાશથી માત્ર જંગલની હાજરી અસર પામે છે તેમ જ નથી, પરંતુ માટી કે ભૂમિની ગુણવત્તા તેમજ જળ સ્ત્રોત પણ પ્રભાવિત થાય છે. એટલે જંગલના નાશથી ખાલી જંગલને જ અસર નથી થતી, પણ જમીન અને પાણી એટલે કે જળ સ્ત્રોતને પણ ઘણી અસર થાય છે. સ્થાનિક લોકોની ભાગીદારીથી નિશ્ચિત રૂપથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી આગળ વધેલું છે. એટલે કે એવા કેટલાય ઉદાહરણો છે જેમાં એ વાત સાબિત થાય છે કે સ્થાનિક લોકો છે એ જંગલનું વધુ સંરક્ષણ કરે છે. ઉદ્યોગકારો વન વિભાગની સરખામણીમાં સ્થાનિક લોકો દ્વારા જે જંગલનું રક્ષણ થાય છે એવું રક્ષણ બીજા કરી શકતા નથી. હવે વનોના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ, તો આ જંગલોના સંરક્ષણ માટેનું ત્રીજું ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ આપણે જોયું શું હતું, અમૃતા દેવી બિશ્નોઈ, જેમાં 363 અને અમૃતા દેવી સહિત 364 લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. બીજું છે ગઢવાલના અંતરિયાળ ગામ રેની, એમાં પુરુષોની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરના લોકો જ્યારે વૃક્ષોને કાપવા આવ્યા ત્યારે તે ગામની મહિલાઓએ આ વૃક્ષોને આલિંગન આપી તેને બથ ભીડી લીધી હતી. એટલે કે વૃક્ષોને ચોંટી અને ચિપકો આંદોલન કર્યું હતું. અને ત્રીજું ઉદાહરણ આવે છે કે 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગના પ્રદેશમાં દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ વૃક્ષના જંગલોની પુનઃપૂર્તિ કરવાની યોજના અસફળ થઈ હતી. દેખરેખની પરંપરાગત રીતો અને પોલીસની કાર્યવાહીથી સ્થાનિક લોકો અને પ્રશાસન વચ્ચેનું અંતર વધતું ગયું. એટલે કે ત્યાંના જે દેખરેખ કરતા પોલીસ કર્મીઓ છે તે અને સ્થાનિક લોકો વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો, કારણ કે સામાન્ય રીતે જંગલની વ્યક્તિઓ એટલે કે વન વિભાગવાળા લોકો આ વૃક્ષને કાપવા માટેની તૈયારી બતાવતા હતા, જ્યારે સ્થાનિક લોકો છે એ આ વૃક્ષને બચાવવા માટે કાર્ય કરતા હતા. એના કારણે બંને વચ્ચે ઘણીવાર મતભેદ થયો અને બંને વચ્ચે ઝઘડા થયા, એટલે તેમની વચ્ચેનું અંતર છે એ વધતું ગયું હતું, જેના ફળ રૂપે જંગલના કર્મચારીઓ અને ગ્રામવાસીઓમાં વારંવાર લડાઈઓ થવા લાગી હતી. આ લડાઈઓ કે ઝઘડાઓએ નક્સલવાદ જેવું સ્વરૂપ ધારણ કરતા હિંસક આંદોલનોને પણ વેગ મળી ગયો હતો. તો નક્સલવાદની શરૂઆત અહીંથી થઈ હતી. વન વિભાગે પોતાની રણનીતિ બદલીને મિદનાપુરના આરાબાડી વન વિસ્તારમાં એક યોજના પ્રારંભ કરી. અહીંયા વન વિભાગના એક દૂરદર્શી અધિકારી બેનર્જીએ ગામવાસીઓને પોતાની યોજનામાં સમાવ્યા હતા અને તેમના સહયોગથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા જે સાલનું આ જંગલ છે એને 1272 હેક્ટર્સ વિસ્તારનું સંરક્ષણ આપ્યું અને ગ્રામવાસીઓને આ ક્ષેત્રની દેખભાળની જવાબદારીને બદલે શું કર્યું, તો કે રોજગાર મળવાની સાથે જ તેઓને ત્યાંથી નિપજોનો 25% ઉપયોગનો અધિકાર પણ મળ્યો. એટલે કે સામાન્ય રીતે જે બેનર્જી હતા
એ એક વન વિભાગના અધિકારી હતા. તેઓએ ગામના લોકોને સાથે મળી અને સાલના વૃક્ષોના સંરક્ષણ માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો અને આ પ્રોજેક્ટની અંદર તેને ગામના લોકો સાથે એક વિચાર વિમર્શ કરી અને 1272 હેક્ટર જેટલી જમીનમાં આ વૃક્ષો વાવ્યા અને ગામના લોકોને તેની દેખભાળ માટે સોંપવામાં આવ્યા. અને આ દેખભાળ મફત નહીં પરંતુ પગારદાર તરીકે. અને આ ઉપરાંત આ વૃક્ષોમાંથી જે નીપજ મળે એનો 25% ઉપયોગ આ ગામના લોકો માટે કરવામાં આવતો હતો. અને ખૂબ જ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સહમતિ પણ આપી દેવામાં આવી. સ્થાનિક જમ સમુદાયની સહમતિ તેમજ સક્રિય ભાગીદારીથી 1983 સુધી આરાબાડીના સાલના વન સમૃદ્ધ થઈ ગયા અને પહેલાં જે નકામા પડતર કહેવાતા જંગલની કિંમત આજે 12.5 કરોડ અંદાજિત ગણવામાં આવી છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ મિત્રો કે સામાન્ય રીતે જે વન કે વનની આજુબાજુ કે જંગલની અંદર રહેતી વ્યક્તિઓ છે એ જ જંગલનું સૌથી સારી રીતે સંવર્ધન કરી શકે છે. હવે આગળ પ્રવૃત્તિ 16.8 નીચે આપેલ પૈકી દ્વારા વનોમાં થતા નુકસાન પર ચર્ચા કરો. એમાં પહેલું, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે આરામગૃહનું નિર્માણ કરવું. તો જો મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે આરામગૃહ બનાવવામાં આવે તો જે વિસ્તારમાં આરામગૃહ બનાવવામાં આવે છે તે વિસ્તારને સૌથી પહેલાં તો ત્યાં જે વૃક્ષો હોય છે એને કાપવા પડે છે. આથી ત્યાં રહેતી જે જંગલ કે વન્યજીવો છે તેને નુકસાન પહોંચે છે અને આ પ્રવાસીઓ જ્યારે અહીં ફરવા આવે છે ત્યારે ઘણું બધું પ્રદૂષણ ફેલાવે છે. બીજું, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓને ચરાવવા. જો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવામાં આવે તો આ પશુઓ છે એ આડેધડ આ ઘાસને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેના કારણે ઘાસનું પ્રમાણ ઘટે છે અને તૃણાહારી પ્રાણીઓમાં ધીમે ધીમે ઘટાડો થાય છે અને એના કારણે આહાર શૃંખલામાં ખલેલ પહોંચે છે. અને ત્રીજું, પર્યટકો દ્વારા પ્લાસ્ટિકની શીશીઓ, થેલીઓ અને અન્ય કચરાને રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેંકો. જો પર્યટકો દ્વારા ખાલી શીશીઓ કે પ્લાસ્ટિકની વસ્તુઓ આ ઉદ્યાનમાં ફેંકવામાં આવે તો આ જૈવ અવિઘટનીય કચરો છે જેનાથી પર્યાવરણને ઘણું બધું નુકસાન પહોંચે છે. હવે પ્રશ્નો. આપણે જંગલ તેમજ વન્યજીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો કે એમાં ઘણા બધા મુદ્દા આપણે કહી શકીએ કે જંગલમાંથી આપણને ઉદ્યોગો માટેની ઘણા બધી વસ્તુઓ મળે છે, જંગલમાંથી આપણને લાકડું મળે છે, જંગલમાંથી ઔષધિઓ મળે છે. જંગલો છે એ કુદરતી નૈસર્ગિક સ્ત્રોતનું એક મુખ્ય ભાગ ગણી શકાય છે. જંગલ છે એ વાતાવરણમાં જે પ્રદૂષણનું પ્રમાણ છે એ ઘટાડે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે વગેરે જેવા મુદ્દાઓ છે જેના કારણે આપણે જંગલ અને વન્યજીવનું સંરક્ષણ કરવું જોઈએ. બીજું છે વન સંરક્ષણ માટેના કેટલાક ઉપાયો બતાવો. તો કે વન સંરક્ષણ કે એના માટે આપણે ઘણા બધા ઉપાયો કરી શકીએ છીએ. શું કામ? તો કે બળતણ અને ફર્નિચર માટે જે વૃક્ષોની થતી અનિયંત્રિત કટાઈ છે એને આપણે રોકવી જોઈએ. વૃક્ષારોપણ તેમજ વૃક્ષનું ઉછેર કરવો જોઈએ અને સામાન્ય રીતે જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગ્રામવાસીઓની ભાગીદારી નો ઉપયોગ કરવો જોઈએ જેથી વનનું સંરક્ષણ સારી રીતે થઈ શકે છે. હવે પછીનો મુદ્દો છે 16.3 બધા જ માટે પાણી. તો મિત્રો 2020માં જે સામાન્ય આપણા કોષમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં આ મુદ્દો નીકળી ગયો છે, બરાબર. અને પાણી વિશે તો આપણને લગભગ બધાને ખ્યાલ જ છે કે પાણી છે એ આપણા જીવન માટે એકદમ જરૂરી પદાર્થ કે વસ્તુ ગણી શકીએ છીએ. હવે આવે છે કોલસો તેમજ પેટ્રોલિયમ.
જોઈએ આપણે કેટલાક સ્ત્રોતો જેવા કે જંગલ, વન્યજીવન અને પાણીના સંરક્ષણ તેમજ સુપોષણ કે જાળવણીને સંબંધિત અનેક સમસ્યાઓની ચર્ચા કરી છે. જો આપણે તેઓની જાળવણીના ઉપાયો અપનાવીએ તો જેનાથી આપણી જરૂરિયાતોની પૂર્તતા પણ થતી રહેશે. હવે આપણે એક અન્ય મહત્ત્વપૂર્ણ સ્ત્રોત એટલે કે અશ્મિ બળતણ એટલે કે કોલસો તેમજ પેટ્રોલિયમ પર ચર્ચા કરીશું, જે હાલના સમયનો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. અશ્મિ બળતણ એટલે કે અશ્મિઓમાંથી બનેલા બળતણ અશ્મિ બળતણ કહે છે. ઔદ્યોગિક ક્રાંતિના સમયથી આપણે ઉત્તરોત્તર વધુ ઉર્જા વાપરીએ છીએ, જેથી ઉર્જાની જરૂરિયાત વધુ રહે છે. એટલે કે જ્યારથી ઉદ્યોગોમાં ક્રાંતિ આવી છે ત્યારથી આપણી ઉર્જાની માંગ વધતી ગઈ છે અને આ ઉર્જાની માંગ આપણને કોલસો અને પેટ્રોલિયમમાંથી જ પૂરી થાય છે. આ ઉર્જાનો ઉપયોગ આપણી રોજિંદી ઉર્જાની જરૂરિયાતની પૂર્તિ અને જીવનોપયોગી પદાર્થોના હેતુ એ કરી રહ્યા છીએ. ઉર્જા સંબંધિત આ જરૂરિયાત આપણને કોલસો અને પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થાય છે. તો કે હાલના સમયની આપણી મોટાભાગની જે જરૂરિયાત છે ઉર્જાની, આ ઉર્જાની જરૂરિયાત આપણને કોલસો અને પેટ્રોલિયમમાંથી પૂરી થાય છે. તમે કોઈ પણ વસ્તુનો આજે ઉપયોગ કર્યો છો એ વસ્તુમાં કોઈક ને કોઈક રીતે તો કોલસો અને પેટ્રોલિયમ સંકળાયેલો જ છે. માની લો કે સવારે ઉઠીને આપણે મોઢું ધોઈએ છીએ તો જે પાણી આપણી ઘરે સુધી પહોંચે છે એ પાણી પહોંચાડવા માટે સામાન્ય આપણે ઇલેક્ટ્રિક મોટર કે બીજા બધાનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે જે લાઇટ આવે છે જેને આપણે વિદ્યુત કહીએ છીએ, આ વિદ્યુતના ઉત્પાદનમાં પણ કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ થાય છે. આપણે જે ટૂથપેસ્ટ કરીએ છીએ સવારમાં ટૂથબ્રશ, તો ટૂથબ્રશની બનાવટમાં પણ સામાન્ય રીતે એને ગરમ કરવા માટે કોલસાનો ઉપયોગ થાય છે. આમ આપણી રોજિંદી જીવનમાં આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. આ ઉર્જા સ્ત્રોતોનું વ્યવસ્થાપન અન્ય સ્ત્રોતોની તુલનામાં કંઈક અંશે ભિન્ન રીતે કરવામાં આવે છે. એટલે કે પેટ્રોલિયમ અને કોલસાનું જે વ્યવસ્થાપન છે એ બીજા સ્ત્રોતોની સરખામણીમાં જુદી રીતે થાય છે. શું કામ? તો કે પેટ્રોલિયમ તેમજ કોલસો છે એ લાખો વર્ષો પૂર્વ સજીવોની જૈવ માત્રાના વિઘટનથી પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે જે કોલસો અને પેટ્રોલિયમ વાપરીએ છીએ આજકાલ બનેલું નથી, પણ લાખો કરોડો વર્ષો પહેલાં પૃથ્વી ઉપર જીવતા સજીવો જમીનમાં દટાયા અને એના વિઘટનને કારણે એટલે કે એના દેહના કોહવાટને કારણે આપણને કોલસો અને પેટ્રોલિયમ પ્રાપ્ત થાય છે. આમ આપણે જેટલી પણ સાવધાની કે સાવચેતીથી તેનો ઉપયોગ કરીએ તો પણ આ સ્ત્રોત ભવિષ્યમાં સમાપ્ત થઈ જ જવાનો છે. કારણ કે આ સ્ત્રોતોને બનતા 1, 2 કે 5 વર્ષ નહીં પણ હજારો લાખો વર્ષો લાગે છે. એટલે આપણે તેનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આમ ત્યાં સુધી આપણને ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવાની જરૂરિયાત રહે છે. આ સ્ત્રોતો જો વર્તમાન દરથી જ ઉપયોગમાં લેવામાં આવે તો તે કેટલા સમય સુધી પ્રાપ્ત રહેશે તેના વિષયમાં વિવિધ અટકળોને આધારે તેમજ અવલોકનોને આધારે આપણે એમ કહી શકીએ છીએ કે આપણા પેટ્રોલિયમના સ્ત્રોત લગભગ હવેથી પછીના 40 વર્ષમાં કોલસો પછીના 200 વર્ષ સુધી પ્રાપ્ત થઈ શકે તેમ છે. એટલે કે જો આ જ દરથી આપણે કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ કરશું તો આ સ્ત્રોત 40 વર્ષમાં પૂર્ણ થઈ જશે. પેટ્રોલિયમ છે એ 40 વર્ષમાં પૂર્ણ થઈ જશે અને કોલસો છે એ 200 વર્ષ સુધી ચાલશે. પરંતુ જ્યારે આપણે કોલસો તેમજ પેટ્રોલિયમના વપરાશની બાબતનો વિચાર કરીએ છીએ ત્યારે ઉર્જાના અન્ય સ્ત્રોતના વિષયમાં પણ વિચારવું એકમાત્ર આધારભૂત બાબત નથી. કારણ કે કોલસો તેમજ પેટ્રોલિયમ જૈવભારથી બને છે, એટલે કે જીવાણુમાંથી બને છે, જેમાં કાર્બન સિવાય હાઇડ્રોજન, નાઇટ્રોજન તેમજ સલ્ફરની પણ નિયત માત્રા હોય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાંથી કોલસો અને પેટ્રોલિયમ એમનેમ નથી મળી આવતો, શુદ્ધ સ્વરૂપમાં નથી હોતું.
આ કોલસો અને પેટ્રોલિયમ સાથે નાઇટ્રોજન, સલ્ફર અને હાઇડ્રોજન જેવા બીજા તત્વો પણ મળી આવે છે અને જ્યારે તેને સળગાવીએ કે બાળીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ બને છે. અપૂરતા ઓક્સિજનમાં જો સળગાવો તો કોલસો છે એ કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ બનાવે છે અને આ ઉત્પાદનમાંથી નાઇટ્રોજન તેમજ સલ્ફરના ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુઓ છે. એટલે કે કોલસાને જો પૂરતો ઓક્સિજન ન મળે અને આપણે જો એનું દહન કરીએ તો તેમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ જેનાથી નાઇટ્રિક એસિડ બને, સલ્ફર ડાયોક્સાઇડ જેમાંથી સલ્ફ્યુરિક એસિડ બને છે અને કાર્બન મોનોક્સાઇડ સામાન્ય રીતે હવામાં પ્રદૂષણ ફેલાવતો અને શ્વસન માટેનો એક ઝેરી વાયુ ગણી શકાય. એટલે કે સામાન્ય કોલસા અને પેટ્રોલિયમનો જો બેફામ ઉપયોગ કરવામાં આવે તો તે હવાના પ્રદૂષણમાં મુખ્ય કારક ગણી શકાય છે. અને શું કહે છે, કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીન હાઉસ વાયુ છે અને કોલસો તેમજ પેટ્રોલિયમ પર વિચાર કરવાનો એક દૃષ્ટિકોણ એ પણ છે કે તે કાર્બનનો વિશાળ ભંડાર છે. જો તેની સંપૂર્ણ માત્રામાં કાર્બન સળગાવવાથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થઈ જાય તો વાતાવરણમાં શું થશે તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જરૂર કરતાં વધારે થઈ જાય, જેથી ઝડપથી વૈશ્વિક તાપમાનમાં વધવાની સંભાવના છે. એટલે કે જો કોલસાને પૂરતા ઓક્સિજન સાથે સળગાવવામાં આવે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે, જેથી પૃથ્વીનું તાપમાન વધે છે અને પૃથ્વીનું તાપમાન વધતા ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે. બીજા નંબરમાં ધ્રુવ પ્રદેશમાંનો બરફ ઓગળે છે. એટલે આ સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરૂરિયાત છે. પ્રવૃત્તિ 16.11 કોલસાનો ઉપયોગ તાપમાન આધારિત વીજળી ઘરો એટલે કે જેને તાપીય વિદ્યુત મથકો જેને અંગ્રેજીમાં થર્મલ પાવર સ્ટેશનમાં તેમજ પેટ્રોલિયમ ઉત્પાદન જેવા કે ડીઝલ તેમજ પેટ્રોલ પરિવહનના વિભિન્ન સાધનો જેવા કે મોટર વાહન, જલયાન એટલે કે સ્ટીમરમાં ઉપયોગ કરવામાં આવે છે. આજના યુગમાં વિદ્યુત ઉપકરણો તેમજ પરિવહનમાં વિદ્યુતનો ઉપયોગ કર્યા વિના જીવનની કલ્પના કરી શકાય પણ નહીં. એટલે કે આજના જમાનામાં જો વીજળી એટલે કે વિદ્યુત અને પરિવહન આ બે વસ્તુ બંધ થઈ જાય તો મોટા ભાગની જે આપણી કાર્ય કરવાની રીત છે એ અટકી જાય છે. આમ શું તમે એવા કોઈ ઉપાયો વિચારી શકો છો કે જેથી કોલસો તેમજ પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડી શકાય છે? તો કે હા, એવા ઘણા બધા ઉપયોગ છે કે નજીકના સ્થાને જવું હોય તો કોઈપણ વાહનની જગ્યાએ ચાલીને જવું, જરૂર ન હોય ત્યાં લાઇટ, પંખા, ટ્યુબલાઇટ વગેરે બંધ કરી દેવું, પ્લાસ્ટિકનો બને એટલો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. પછી આગળ કેટલાક સરળ વિકલ્પોથી આપણે આ ઉર્જાના ઉપયોગમાં ઘટાડો લાવી શકીએ છીએ અને તેના લાભ, નુકસાન તેમજ પર્યાવરણ અનુકૂલન પર સંબંધિત વિચાર કરો. તો પેટ્રોલિયમ અને કોલસાને બચાવવા માટે આપણે કયા ઉપાયો કરી શકીએ? તેમાં પહેલું, બસમાં મુસાફરી પોતાના વાહનનો ઉપયોગમાં લેવું એટલે કે અથવા ચાલતા જવું કે સાયકલ લઈને જવું. તો અહીંયા આપણને ઘણા બધા વિકલ્પ આપ્યા છે. આ વિકલ્પમાંથી આપણે કયા વિકલ્પનો ઉપયોગ કરી અને કોલસા અને પેટ્રોલિયમને બચાવી શકીએ? બસમાં મુસાફરી કરી તો કે હા, પણ જો પોતાના વાહનનો ઉપયોગ કરશું તો શું થશે? વધારે પડતા પેટ્રોલિયમનો ઉપયોગ થશે, એટલે એ વિકલ્પ આવશે નહીં. ચાલતા જવું કે સાયકલ લઈને જવું, તો આપણે ચાલતા કે સાયકલ લઈને જશું તો પણ કોલસા કે પેટ્રોલિયમને બચાવી શકશું. બીજું છે તમારા ઘરોમાં બલ્બનો ઉપયોગ કરવો અથવા ફ્લોરોસન્ટ ટ્યુબનો ઉપયોગ કરવો. તો મિત્રો, બલ્બની જગ્યાએ ફ્લોરોસન્ટ ટ્યુબ છે એ ઓછા પાવરે આપણને વધુ પ્રકાશ આપે છે. સામાન્ય રીતે બલ્બ છે, આપણે જે પીળા કલરનો બલ્બ હોય છે તેનો પાવર છે એ વધુ હોય છે, જ્યારે આપણે ઘરમાં જે સફેદ ટ્યુબલાઇટ હોય છે એને ફ્લોરોસન્ટ ટ્યુબ કહેવાય છે.
તો એ પાવર ઓછો ઉપયોગ કરે છે. તો ફ્લોરોસન્ટ ટ્યુબનો ઉપયોગ કરી આપણે આ કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ. ત્રીજું, લિફ્ટનો ઉપયોગ કરવો અથવા તો સીડીનો ઉપયોગ કરવો. તો બેમાંથી કેના ઉપયોગથી આપણે કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડી શકીએ? તો કે સીડીઓ ચડીને. ચોથું છે, શિયાળામાં એક વધારાનું સ્વેટર પહેરવું અથવા તો હીટર કે સગડીનો ઉપયોગ કરવો. તો શિયાળામાં જો એક વધારે સ્વેટર પહેરી લેશું તો આપણને ઓછી ઠંડી લાગશે, પરંતુ જો હીટર કે સગડીનો ઉપયોગ કરશું તો એમાં કોલસા અને પેટ્રોલિયમનો બગાડ થશે. કોલસો તેમજ પેટ્રોલિયમનો ઉપયોગ આપણા મશીનોની કાર્યદક્ષતા પર નિર્ભર કરે છે. પરિવહનના સાધનોમાં મુખ્યત્વે આંતરિક દહન બળતણનો ઉપયોગ થાય છે અને આજકાલ અનુસંધાન આ વિષય પર કેન્દ્રિત થાય છે કે તેમાં ઈંધણનું પૂર્ણ દહન કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે, જેથી તેઓની કાર્યદક્ષતા પણ વધે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકે છે. તો મિત્રો, તમે બધા પીયુસી વિશે સાંભળ્યું હશે. પીયુસીનો અર્થ થાય પોલ્યુશન અંડર કંટ્રોલ, જેના દ્વારા વાહનની અંદર કેટલા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે તે આપણને બતાવે છે. તો સામાન્ય આપણે જે વાહનનો ઉપયોગ કરીએ છીએ એ વધારે પડતું કાર્યદક્ષ વાહનનો ઉપયોગ કરીએ તો જેનાથી વાતાવરણમાં ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાય. હવે પ્રવૃત્તિ 16.12 શું કહે છે? તમે વાહનોમાંથી નીકળતા વાયુઓને યુરો 1 તેમજ યુરો 2 આંક, જેને માપન આંકોના વિશે નિયતપણે સાંભળ્યું જ હશે. તો મિત્રો, આ યુરો 1 અને યુરો 2 છે એ સામાન્ય રીતે યુરોપિયન સંગઠન છે, જેના દ્વારા એક પ્રદૂષણનો આંક નક્કી કરવામાં આવે છે અને તપાસ કરો કે આ માપન અંક વાયુ પ્રદૂષણ ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. તો મિત્રો, આ યુરો 1 અને યુરો 2 છે સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાંથી જે ઉત્સર્જિત થતા વાયુઓ છે એનું પ્રમાણ જાળવવા માટેના નિયમો રજૂ કરે છે અને તેના અમલીકરણથી સામાન્ય રીતે વાહનના ઉત્પાદન કે વાહનોના એન્જિનમાં એવી તકનીકો ફેરફાર કરવામાં આવે છે જેથી ઓછામાં ઓછું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. આથી યુરો 1 અને યુરો 2 દ્વારા સામાન્ય રીતે હવામાં જે પેટ્રોલિયમ દ્વારા ફેલાતા પ્રદૂષણ છે એની માત્રા તબક્કાવાર સુધારો કરે છે. આજ માટે આટલું. આભાર.